સાચે જ ભગવાનની ઈચ્છા વિના તો આપણે એમના દર્શન પણ ન કરી શકીએ। આજની દિવસની શરૂઆત થઈ હતી શિવજીની પૂજા કરવાથી, કેમ કે આજે સોમવાર હતો। આ અમારું મંદિર એ તો તમે ઘણા વિડીયોમાં જોયું જ હશે। અને પછી હું લાગી ગઈ હતી મારા કામ પર। બીજું બધું જમવાનું તો બની ગયું હતું, બસ રોટલી કરવાની બાકી હતી તો મેં ફટાફટ રોટલી બનાવી લીધી। સોમવારનું એકટાણું હોય એટલે આજે રસોઈમાં તો બધી વસ્તુ પરફેક્ટ બનાવવી જ પડે। જમી લઈએ એટલે ઠંડી પણ બહુ લાગે તો બહાર મસ્ત તડકામાં બેસી ગઈ હતી થોડી વાર તડકો ખાવા માટે। આજે હું સવારથી જ સોમનાથ જવાનું વિચારતી હતી, પણ એમાં વચ્ચે મારે એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનું થયું। એમ તો અચાનક હું ન કરું, પણ જાણીતા હતા એટલે મેં હા પાડી દીધી અને પછી હું નીકળી ગઈ વિડીયો શૂટ કરવા માટે। હવે વિડીયો એવો હતો કે એમાં અલગ અલગ જગ્યાની ક્લિપ્સ લેવાની હતી, જેમ કે ચોપાટી, ટાવર, ભાલકા તીર્થ અને સોમનાથ, એટલે મારે સોમનાથ પણ જવાનું થયું। એવું કહે ને બધા કે ભગવાન બોલાવે એટલે આપણે જવું જ પડે, અને એની ઈચ્છા વિના તો આપણે એમના દર્શન પણ ન કરી શકીએ। એટલે પેલા ચોપાટી, ટાવર, ભાલકા તીર્થ અને પછી અમે નીકળી ગયા હતા સોમનાથ જવા માટે। ત્યાં પહોંચી અને પેલા તો વિડીયોનું કામ પતાવ્યું, કેમ કે ઓલમોસ્ટ અંધારું થવા આવ્યું હતું। સોમવાર અને સાથે આરતીનો ટાઈમ એટલે પબ્લિક પણ વધારે હતી। સરસ મજાના સોમનાથ દાદાના દર્શન કરી અને પછી અમે બહાર આવી ગયા હતા। ત્યાં ગયા હોય પછી બહાર આવવાનું તો મન ન થાય, પણ શું કરીએ, હવે જવું તો પડે જ ઘરે। ત્યાંથી પછી જવાનું હતું એ શોપ પર જેનું પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે અમે બધી જગ્યાએ ફર્યા હતા। એ બધું કામ પતાવીને ઘરે આવી ગઈ હતી। ઘરે આવી જમી અને મમ્મીએ મસ્ત એવી રાત્રે માંડવી શેકી હતી। બસ આજ માટે એટલું જ, કાલે મળીએ ન્યૂ વ્લોગમાં।